તો હે ગાઈસ કળો લાવી ગયા હવે હું છે એક આ બંકો છે અને એક આ પાછળ બંકો 3 જણા કળો લાયા હે જાલ લેવા માર્કેટમાં જાલ લેવાની છે હવે કયો રસ્તો બને લે હા જુને આપણો જે રસ્તો બંધ કલોલનો ગેટ ચાલુ કર્યો પછી નક્કી નહીં. હેલો ગાઈસ, અમારે ગાડીને થોડો નાસ્તો કરવો છે, એને ભૂખ લાગી છે. એ કહે છે મને જમવા લઈ જાઓ. તમે આવ્યા છે ભારત પેટ્રોલ ગેસ પંપે. તેમ કે એને પણ ભૂખ લાગે ને, એ પણ ઇન્સાન જેવું જ છે. અમારે 2 પગ છે અને 4 પગ છે. અમે 50 દોરીએ તે 200 દોરે છે, તો ભૂખ તો લાગે જ ને. તો ગાઈસ ગેસ ને ખાઈ લીધો. ગેસ ને ખાઈને જઈએ છીએ હેડમાં. પેલા 2 જણા આગળ ઊભા હા, બિહારવા પડશે બા. તો જવાનું ભાઈ અમારે જવાનું છે પેલું શું કે ઘઉં ચોખા લેવા. હા 2 જણા હેડમાં જવાનું છે, લઈ જઈશું. 2 તો જણા લોક તો ખોલો. હા, ચોખાનું કટ્ટું લઈ લીધું. હવે જાલ લઈએ, જાલ લઈને પછી જઈએ ઘેર બાજુ. જાળ વાળી લેવી પેનથી આગળથી નહીં લેવી. હા એ ના આગળ હેડીને જઈએ તારી ગાડી લઈ જવી. એ અર્જુન હવે 24 કિલો જાળ લીધી હે. જાળ લઈને જઈએ એટલે મળીએ તમને. તો ગાઈસ માર્કેટ મેં કોમ પતાવીને નીકળ્યા. હા જાલ લઈ લીધી છે જો. હવે મળીએ તમને બજારમાં જઈને. બજારમાં થોડું કોમ છે. શું લેવાનું બજારમાં લે આપણે? લાઈટો બોલો. બંકર લાઈટો લેવાની છે. તો ગાઈસ એડમાં બહાર નીકળતા હતા, ફાટક આવ્યું બંધ થઈ ગયું. હવે એક્સપ્રેસ ચાન આવે ખબર નહીં. હવે ચાન ખુલશે હવે તો ઘેરે કોમ હતા. હા ભાઈ, આ બધું આવ્યું છે. દાળ લઈ જાઉં, ખીચડી બનાવતા ખાધા ભેગા થઈ ગયા. જલ્દી કરો, જલ્દી કરો. ભાઈ ખોલો કે. તો ગાઈસ એક્સપ્રેસ વે આવી ગઈ છે, ઇન્ડિયન રેલવે. આમાં બજારમાં જઈને લાઈટો લેવી છે. આ બંકાન લાઈટો લઈને લચ્છી બચ્ચી પી ગઈ. હા પીવું છે ને, ભૂખ લાગી છે. તો ગાઈસ બીજી આવી ગઈ છે, જોઈ લ્યો. ચાલ કાપી દઉં છું. ઊંઘી ફોન જોવાનું છો આવો. તો ગાઈસ ફાઇનલી ઘેર પહોંચી ગયા. હવે આ વ્લોગના આટલા જ પતાવીએ. તમને મળીએ હવે નવા વ્લોગમાં. જય માતાજી.